टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ આફ્ટરનૂન. સ્વાગત આપનું ક્લોઝિંગ કેપિટલમાં. હું યશ આપના સાથે. ભારતીય માર્કેટ્સમાં જબરદસ્ત તેજીનું એક્શન છે જેના પર ચર્ચા કરીશું, પણ શરૂઆત હેડલાઇન્સને સાથે કરીશું. મજબૂત ખરીદદારીને કારણે માર્કેટમાં જોશ. હાઈ નિફ્ટી 300 પોઈન્ટથી વધુ વધીને 26,200ને પાર. સેન્સેક્સમાં પણ 1,000 પોઈન્ટનો ઉછાળો. બેંક નિફ્ટીની આગેવાનીમાં તમામ સેક્ટરમાં તેજી. ચારે બાજુથી ખરીદદારી વચ્ચે બેંક નિફ્ટી 59,915ના નવા હાઈ પર. એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ, એક્સિસ, એચડીએફસી અને ઇન્ડસઇન્ડ બેંક 2% સુધી વધ્યા. બેંકની સાથે એનબીએફસી શેરમાં પણ તેજી. બજાજ ફાઇનાન્સ, બજાજ ફિન્સર્વ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. ચોલા ઇન્વેસ્ટમેન્ટ, એલએનટી ફાઇનાન્સ, પુનાવાલા ફિનકોર્પમાં જોરદાર તેજી. આજની તેજીમાં મેટલ શેરની ચમક વધી. જેએસડબલ્યુ સ્ટીલ નિફ્ટીના ટોપ ગેઇનર્સમાં. ટાટા સ્ટીલ, હિન્દાલ્કો, વેદાંતા, હિન્દુસ્તાન ઝિંક, અન્ય મેટલ શેરમાં પણ જોરદાર તેજી. માર્કેટ ઇન્ફ્રા શેરમાં જોરદાર તેજી. એમસીએક્સ પહેલીવાર 10,000ને પાર. નુવામાં વેલ્થ, બીએસઈ, એન્જલ વન, સીડીએસએલ અને એસડીએલમાં સારી ખરીદદારી. દર્શક મિત્રો, મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળાએ આપઘાત કર્યા હોવાની ખબર સામે આવી છે. જીત પાબારી નામના વ્યક્તિએ ગળે ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાની ખબર અત્યારે ફિલહાલ સામે આવી છે અને આપઘાતનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. વર્ષ 2024માં તેને સામે દુષ્કર્મની ફરિયાદ થઈ હતી. ત્યારે પૂર્વ મંગેતરે દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યાના 1 વર્ષ બાદ જીત પાબારીએ આપઘાત કર્યો છે. એક જ તારીખનો યોગાનું યોગ હોવાનું પણ અત્યારે ફિલહાલ સામે આવ્યું છે. સંવાદદાતા ઋષિ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. ઋષિ, ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. કઈ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે? ક્રિકેટર ચેતેશ્વર પુજારાના શાળા જીત પાબારીએ આજે ગળે ફાંસો ખાઈને તેના ઘરે જ આપઘાત કરતા ચકચાર મચી છે. ડોક્ટરે તેની સારવાર કરે તે પહેલા જ તેને મૃત જાહેર કર્યો છે, એટલે કે સારવાર મળે એ પહેલા જ તેને પ્રાણનું પંખેરું ઉડી ગયું હતું. હું તમને ખાનગી હોસ્પિટલના દ્રશ્ય બતાવીશ. અહીં જીત પાબારીના મૃતદેહને રાખવામાં આવ્યો છે અને થોડી વારમાં પોસ્ટમોર્ટમ અર્થે તેનો મૃતદેહને લઈ જવામાં આવશે. જોગાનું જોગ આજની તારીખનો સંયોગ છે. ગત 26 નવેમ્બરના રોજ તેની મંગેતરે દુષ્કર્મની ફરિયાદ કરી હતી અને આજે 1 વર્ષ બાદ, એટલે કે આજે પણ 26 નવેમ્બર છે અને આજના દિવસે તેને ગળે ફાંસો ખાઈને તેને આપઘાત કરતા ચકચાર મચી છે. અનેકવિધ કારણો બહાર આવવાની શક્યતા છે. પોલીસે બારીકાઈથી તપાસ હાથ ધરી છે. ત્યારે હાલ અત્યારે માલવ્યાનગર પોલીસનો કાફલો હોસ્પિટલ પહોંચ્યો છે અને પરિવારજનોના નિવેદન નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ એક સવાલ ઊભો થાય છે કે કરોડપતિ ઘરનો આ કુળદીપક છે જીત પાબારી અને ચેતેશ્વર પુજારાનો સગો સાળો થાય છે. તે માટે થઈને આ સમગ્ર કિસ્સો છે તે રાજકોટ શહેરમાં અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને શા માટે જીત પાબારીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો તે ચર્ચાનો વિષય શહેરમાં બન્યો છે. અનેકવિધ કારણો લોકોના મુખે ચર્ચાઈ રહ્યા છે, પરંતુ સાચું કારણ તો પોલીસ તપાસ બાદ જ બહાર આવશે. જી બિલકુલ, ખૂબ ખૂબ આભાર ઋષિ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ એક સમાચાર જે અત્યારે ફિલહાલ સામે આવ્યા હતા. દર્શક મિત્રો, હવે ભારતીય માર્કેટ્સ પર આપણે નજર કરીશું. ભારતીય માર્કેટ્સ આજે બહુ જ સરસ તેજી સાથે આગળ વધતા જોવા મળી રહ્યા છે અને નિફ્ટીએ 300 પોઈન્ટથી વધુની જોરદાર તેજી દર્શાવી છે. સેન્સેક્સમાં 1,000 પોઈન્ટથી વધુની તેજી જોવા મળી રહી છે અને બેંક નિફ્ટી પણ લગભગ 700 પોઈન્ટ્સ આસપાસની તેજી તમને જે છે તે આજે જોવા મળેલી છે. તો આ જબરદસ્ત તેજી ચાર્ટ્સ પર કેવી રહી અને કયા પ્રકારના સંકેતો બની રહ્યા છે તેની ચર્ચા કરીએ. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. આફ્ટરનૂન ખરેખર ગુડ છે, કારણ કે આજે માર્કેટ્સ ફાઇનલી 3 દિવસનું જે ડિપ્રિશિએટિવ માહોલ હતો તેમાંથી બહાર આવી ગયા અને એક જ દિવસમાં 3 દિવસનો જે સતત ઘટાડો હતો તેને પાર નીકળી ગયા.
જી યસ, ગુડ આફ્ટરનૂન. આજનું ગુડ સાચી વાત છે કે એકદમ ગુડ આફ્ટરનૂન છે, કારણ કે તમે જો ફાઇનલી ડરીને પણ લાલ રંગમાંથી જે લીલા રંગમાં જે સફર જોવા મળી રહી છે, અને મે બી આજે ક્યાંક ને ક્યાંક બેર્સ પણ કહી રહ્યા છે કે હવે બુલ્સ સાથે આપણે અહીંથી કોચિંગ લેવા જોઈએ. જે રીતની તમે જો તેજી જોવા મળી રહી છે, મે બી ભારતીય જે રોકાણકારો છે એમના કોન્ફિડન્સ છે કે જેમાં આજે એક પાવર બુસ્ટઅપ જોવા મળ્યું હશે. તો આજની તેજી બાદ હવે લેવલ સ્પેસિફિક ક્યાં ફોકસ કરીશું, હવે એની ઉપર સૌથી પહેલાં નજર કરીએ. લઈને આવો નિફ્ટીનો ડેલી ચાર્ટ. આપણે સવારે જ વાત કરી હતી કે આપણા માટે 26,000નું લેવલ છે, જેની ઉપર બસ એટલીસ્ટ કારોબાર અડધો કલાક ટકવો જોઈએ. ટકી ગયા તો સમજો કે સારી એવી તેજી આપણને જોવા મળી છે. અને આજની જે કેન્ડલ નજર કરો, આવી કેન્ડલ ખબર નહીં લાસ્ટ ક્યારે જોવા મળી હતી, છેલ્લા 1 મહિનામાં તો જોવા નથી જ મળી, એ તો આપણને ખ્યાલ છે. અને જે તેજીમાં સૌથી બેસ્ટ વસ્તુ તમે જુઓ, આજનો ઓપન અને લો બંને સેમ. હવે જો કોઈ પણ કારણોસર આજનો હાઈ અને જો ક્લોઝિંગ સેમ આવી જાય ને, તો તમે સમજો માર્કેટ બલ્લે મૂડમાં, કે જેને એક બુલિશ એન્ગલ્ફિંગ કેન્ડલ અત્યારે આજે જે બની છે એ તમને જોવા મળી છે. છેલ્લા 3 દિવસનો ઘટાડો, આજે આપણે હાઈ બન્યા હતા, એના બાદ 3 દિવસ જે ઘટાડો બન્યો, 4 દિવસથી તમે લો બનાવ્યા હતા, રાઈટ. અને એ બાદ ફાઇનલી જે તેજી આવી, 4 દિવસથી તમે જો જે લો હતો ને એને પચાવીને માર્કેટ હાઈ તરફ નીકળી ગયું છે. હવે કરવાનું શું? અત્યારે હાલ તમે નજર કરો, 26,180 પર આપણે છે, 26,200 ઉપર આપણે હાઈ પણ બનાવીએ, 26,212ના. તો સૌથી પહેલાં આપણે અહીંથી 26,200 જે અત્યારે કોલ રાઇડર્સ છે ઓલમોસ્ટ 80 થી 85 લાખ, એને આપણે સૌથી પહેલાં રેઝિસ્ટન્સ લઈશું. બસ આની ઉપર જવું જોઈએ, ટકવું જોઈએ. એક વખત એટેમ્પ કર્યો પણ થોડોક ટક્યા નથી, હવે જરૂર છે એની ઉપર ટકવું જોઈએ. જો ટકી જાય છે તો સારી એવી તેજી જોવા મળશે. પછી આપણને ખ્યાલ છે કે 26,277 બહુ દૂર નથી, માત્ર 77 પોઈન્ટ રહેશે જો ઉપર ટકી ગયા તો. એટલે કે ઓલ ટાઈમ હાઈ બદલું બહુ જલ્દી જ આપણને જોવા મળી શકે છે. બસ જરૂર છે 26,200 ઉપર કોન્ફિડન્સ એ બિલ્ડઅપ થવો. 26,246 જે જસ્ટ રિસેન્ટલી લાસ્ટ વીક આપણને ઓલ ટાઈમ હાઈ બન્યા હતા, ત્યાં પણ આપણે ખાસ કરીને ફોકસ કરીશું. એટલે કે પહેલાં 26,200, પછી 26,246. ક્લિયર? નીચેની તરફ તમે નજર કરો તો 26,100 એ સ્ટ્રોંગ સપોર્ટ એઝ ઓફ નાવ. આજની તેજીમાં સૌથી હાઈએસ્ટ પુટ રાઇટર્સ સપોર્ટ ઝોન આવ્યો ડિમાન્ડ તરીકે, તો એ છે 26,700 ઉપર, અને એના બાદ 25,983. 26,000 પણ લેટ્સ લઈ શકાય, કે જ્યાં આપણને જોવા મળી છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. તો ક્લિયર? બેઝ સપોર્ટ નીચે 26,000, 26,100, ઉપરની તરફ તમારે 26,200 અને 26,246 જે લાસ્ટ વીકમાં આપણને હાઈ બન્યો હતો. તો આ 2 સપોર્ટ, 2 રેઝિસ્ટન્સ જે ફોકસ કરીશું. એઝ ઓફ નાવ ઓવરઓલ મુદ્દે એક જ વસ્તુ કહેવા માંગીશ કે હાલ મંદીનો વિચાર ના કરવો જોઈએ. તો ક્લિયર? આ વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે આવો લઈને 15 મિનિટ નિફ્ટીમાં. આજની તમે તેજી જો, સવારે મેં તમને કીધું જો અહીંયાથી તેજીનો આપણે એક વ્યૂ પકડવો હોય ને, 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પકડી લઈશું 15 મિનિટમાં. એની નીચે જ્યાં સુધી બ્રેક ના કરે ત્યાં સુધી આપણને તેજી જોવા મળશે. નજર કરી લો, આજે આપણને વન વે તેજી જેવું આ ક્રોસ કર્યું, આ તમારું આજે ઓપનિંગ બાદ તમે જુઓ તેજી આવી, પહેલી જ કેન્ડલ તમે જુઓ 10 EMA ક્રોસ, અને પછી એક પણ કેન્ડલ તમે 15 મિનિટમાં એની નીચે નથી બનાવી, જે કોન્ફિડન્સ માર્કેટને આપતો હતો. અને આ જે વ્યૂ છે કે જેને આપણે બાય ઓન ડીપનો વ્યૂ કહેતા હોય છે. એટલે સ્વાભાવિક છે કે આ જ 10 EMA આગળ પણ આપણે ફોલો કરીશું. ઓઆઈડી ટેલીનો ઓઆઈડી ટાઈમ તમે જુઓ તો આજે જે સૌથી હાઈએસ્ટ જે સ્ટ્રોંગ સપોર્ટ કહેવાય ને, એ આપણને નવું એડિશન તો આપણને અહીંયા જોવા મળ્યું છે. ઓલમોસ્ટ 1 કરોડ નવા આવ્યા, અને એનાથી પણ બીજું તમે જો 26,000 ઉપર 2 કરોડ પુટ રાઇટર્સ. એટલે કે હવે નેક્સ્ટ એક્સપાયરીમાં ઇવન ઓવરઓલ સપોર્ટ તરીકે 26,000 તો રહેશે જ આપણા માટે, જ્યાં 2 કરોડ હજુ તો સપ્તાહની શરૂઆત છે, યાની કે એક્સપાયરીની શરૂઆત છે નિફ્ટી માટે હજી. અને તેમાં ત્યાં જ જો 2 કરોડ પુટ રાઇટર્સ, 26,100 ઉપર તમે જો 1 કરોડથી પણ વધારે. ઇવન તમે અહીંયા નજર કરો 26,200 ઉપર એઝ ઓફ નાવ 1 કરોડ પોઝિશન આવી ગઈ છે. ભલે 26,200 થી 20 પોઈન્ટ નીચે છે, છતાં તમે 26,200 ઉપર ઓલરેડી 1 કરોડ ઉપર છે. મતલબ કે ત્યાં પણ ધીરે ધીરે કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ રહ્યો છે. એટલા માટે હાલ વ્યૂ પોઝિટિવ રાખીશું. હવે અહીંયા આગળ જર્ની આપણે જોઈએ છે 26,500 તરફની. બસ 26,277 જે આપણો ઓલ ટાઈમ હાઈ છે એને જેવો ક્રોસ કરીશું કે માર્કેટમાં એક નવો જોશ જોવા મળશે. એટલે સ્વાભાવિક છે કે હાલ જે રીતે સ્ટ્રક્ચર જોવા મળી રહ્યું છે, સ્વાભાવિક છે બાય ઓન ડીપ જ આપણે નિફ્ટીમાં રાખીશું. નાવ કમિંગ બેક ટુ બેંક નિફ્ટી. ત્યાં તો તમે જો કોઈ દિવસ એવું નહીં હોય લાસ્ટમાં 5 દિવસમાંથી 4 દિવસ ઓલ ટાઈમ હાઈ જ બની હશે. હવે અહીંયા નજર કરો, આ 3 દિવસ હતા કે જે થોડાક પેઇનદાયક હતા, પણ સેમ વે નિફ્ટી જેમ બેંક નિફ્ટીમાં પણ આજનો ઓપન અને લો સેમ. છેલ્લા 4 ટ્રેડિંગ સેશનથી આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજથી સપોર્ટ લઈ રહ્યા છે. આજે પણ એક્ઝેક્ટ તમે ત્યાંથી જ સપોર્ટ લીધો. સવારે જ મેં તમને કીધું હતું કે આપણે જે લો તમે જો 58,783, મેં તમને 4 થી 5 વાર કીધું હતું સવાર ઓપનિંગ કેપિટલમાં 58,800 થી 58,755. 58,800 આપણે કીધું હતું કે વારંવાર સપોર્ટ લીધો. તમને 15 મિનિટમાં બતાવીશું શા માટે કહેતો. 58,800 અને મેં કીધું 58,755. આ તમારી શું છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. આપણે કીધું કે આ 50 અંકની રેન્જ છે, જો એની વચ્ચે આવે તો જરૂરથી આપણને બાય ઓન ડીપનો મોકો મળી શકે છે. અને એક્ઝેક્ટલી તમે જો એની વચ્ચે જ આજે ઓપનિંગ થયું અને ત્યાંથી જે તેજી જોવા મળી છે,
ઓલ ટાઈમ હાઈ ઉપર 58,500 જે એક અવરોધ સાબિત થઈ રહ્યો હતો છેલ્લા ઘણા દિવસોથી, એને પણ ફાઇનલી તમે એક પાવર સાથે તમે આજે કોન્ફિડન્સ સાથે તમે એને ક્રોસ કર્યું છે. બસ હવે ક્લોઝિંગ ક્યાં આવે છે ઇમ્પોર્ટન્ટ રહેશે. 58,500 ઉપર ના આવે, એની નજીક પણ આવે તો પણ કોઈ ચિંતા નથી, કારણ કે ઓવરઓલ વ્યૂ સ્વાભાવિક છે કે પોઝિટિવ જ જોવા મળી રહ્યો છે. તો અહીંયા સૌથી પહેલાં 59,530 જેમણે જસ્ટ રિસેન્ટલી આજના હાઈ બન્યા ઓલ ટાઈમ હાઈ, એ ફોકસ કરીશું. અને ઓઆઈ ડેટા પ્રમાણે 59,800 જે રેઝિસ્ટન્સ રહેશે. નીચેની તરફ 59,300 જે પહેલાં અવરોધ બનતો હતો, આ છેલ્લી 3 કેન્ડલ ત્યાંથી નીચે આવી, હવે એની ઉપર જતા રહે. એટલે હવે શું થશે, જે રેઝિસ્ટન્સ હતો એ તમારો સપોર્ટ તરીકે કન્વર્ટ થઈ જશે. અને એ બાદ 59,000 જે ઓલ ટાઈમ, જેમ નિફ્ટી માટે 26,000 છે, બેંક નિફ્ટી માટે 59,000 રહેશે. સવારે આપણે આ બે લેવલ જ વારેમાં કહેતા, એ બે ઉપર જો તમે ટકો છો તો સારી એવી તેજી જોવા મળશે ને જે જોવા મળી ગઈ છે. હવે 15 મિનિટ લઈને આવો. આપણે 58,800 તમને કહેતો હતો ને, શા માટે સવારે કહેતો હતો, 15 મિનિટ તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે કે આપણે આજે નહીં, છેલ્લા ઘણા દિવસોથી ત્યાં જ આપણે એક વારંવાર સપોર્ટ લેતા હતા. હવે તમે નજર કરો, આ તમારું 58,800નું આ એક વખત, આ બે વખત ત્યાંથી સપોર્ટ લ્યો, આ ત્રીજી વખત, આ ચોથી વખત, આ ગઈકાલનું ક્લોઝિંગ ત્યાં, અને પાંચમી વખત તમે જો ત્યાંથી જ તમે ઉપર આવ્યા. અને એ બાદ તમને તેજી આપણે કીધું હતું કે આ લેવલ છે કે બસ 59,300 આજુબાજુ જે મેન્શન કર્યું તમને કે એ લેવલની ઉપર ક્રોસઓવર જોઈએ. અને પહેલી બે કેન્ડલમાં ત્યાં આવી અને ત્રીજી કેન્ડલમાં તમે એની ઉપર ક્રોસઓવર કરી દીધું. ઇવન 15 મિનિટમાં તમે જોશો તો ઓવરઓલ આપણને એક ફ્લેગ પેટર્ન પણ બનતી જોવા મળી રહી છે. એટલે સ્વાભાવિક છે કે અહીંયા ઉપર ફરતા તેજી મતલબ કે 60,000ની આપણને એક તેજી જોવા મળી શકે છે. અને જે રીતે કોન્ફિડન્સ છે એટલે સ્વાભાવિક છે કે આપણને બેંક નિફ્ટી આરામથી 60,000 તરફની એક જર્ની જોવા મળી શકે. આ જ વ્યૂ રહ્યો તો સ્વાભાવિક છે કે આ અઠવાડિયામાં મે બી પોસિબલ છે, કારણ કે હજી પણ 2 દિવસ બાકી છે. ચાન્સીસ છે કે આપણને 60,000 આ અઠવાડિયામાં જ બેંક નિફ્ટી બતાવી શકે છે. ઓવરઓલ અહીંયા પણ વ્યૂ પોઝિટિવ રાખીશું. જેમ આપણે લેવલ સ્પેસિફિક વાત કરી, બસ એને ફોકસ કરીશું. ઓઆઈ ડેટા ક્વિક નજર કરી લઈએ. ઓઆઈ ડેટા જેમ આપણે વાત કરી 59,000 જે ઓલ ટાઈમ તમારો હોવાથી સપોર્ટ બનશે, તો લઈને આવો અહીંયાથી ઓઆઈ ડેટા. આ તમારો ઓઆઈ ડેટા સવારે આપણે વાત કરી હતી, આ તમારો સ્ટ્રોંગ સપોર્ટ છે. અને આપણે એ પણ કીધું હતું કે જો આજે તમે 59,500ની તરફ જાઓ છો તો આ પુટ રાઇટર્સ આજે સવારે જ્યારે જોયું હતું ને, જ્યારે ગઈકાલના ડેટા પ્રમાણે તો નીચે હતા અને કોલ રાઇટર્સ વધારે હતા. પરંતુ તમે જો જે રીતે કોન્ફિડન્સ જોવા મળે, કોલ રાઇટર્સ ઓછા થઈ ગયા અને પુટ રાઇટર્સ એને ક્રોસ ઓવર જોવા મળ્યું છે. અને જો આજે પણ તમે ક્લોઝિંગ આપી દો 59,500 અને આવતીકાલે એની ઉપર જાઓ છો તો સ્વાભાવિક છે કે આ જે કોન્ફિડન્સ ત્યાં છે ને 12 લાખનો, એ ધીરે ધીરે અહીંયા પણ આપણને જોવા મળશે. અને પછી આપણું જે શિફ્ટિંગ છે એ 60,000 તરફ આપણને જોવા મળશે. આજે હાઈએસ્ટ પુટ રાઇટર્સ પણ તમે જુઓ 59,500 ઉપર જ આવે છે. એ બાદ તમે જો 59,300 જે એક અવરોધ હતો વારંવાર, ત્યાં પણ એક સ્ટ્રોંગ સપોર્ટ આપણને જોવા મળ્યો છે. એટલે સ્વાભાવિક છે કે સારી એવી તેજી જોવા મળી રહી છે. તો એઝ ઓફ નાવ બસ મંદી નહીં કરીએ, તેજી જ કરવી જોઈએ. એટલે સ્વાભાવિક છે કે હાલ ચાહે નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, બંનેમાં આપણને સારી એવી તેજી જોવા મળી રહી છે. તો ક્લિયર 26,000 હવે ઓલ ટાઈમ સપોર્ટ નિફ્ટી માટે અને બેંક નિફ્ટી માટે 59,000 ઓલ ટાઈમ સપોર્ટ. પરંતુ હવે આવતીકાલે ખ્યાલ છે આપણને સેન્સેક્સ એક્સપાયરી, એટલે કાલે પણ મલ્ટિપલ મહા એક્શન જોવા મળવાનું છે. બસ 26,100 નિયર ટર્મ સપોર્ટ તરીકે જોઈશું અને બેંક નિફ્ટી માટે 59,300 કે જેને સપોર્ટ તરીકે આપણે આવતીકાલ માટે ખાસ કરીને ફોકસ કરીશું. યસ બિલકુલ. તો આવતીકાલે સેન્સેક્સ એક્સપાયરી મંથલી થવાની છે, તેના માટેના આ સંકેત. યોમિક, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. ફરી એકવાર પછી જોડાઈએ. મીનવાઇલ 26,200ને ફરી નોક કરવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. સેન્સેક્સ 85,630ના હાઈ અત્યારે 560 પર અને બેંક નિફ્ટી 59,500ની આસપાસ. માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર આપણી સાથે જોડાઈ રહ્યા છે. જગદીશ સર, સ્વાગત. અને સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન. અને 3 દિવસની નર્વસનેસ એક દિવસની અંદર આપણે જે છે તેને ભાંગી નાખી, તોડી નાખી, ભૂક્કો કરી નાખી. બહુ સરસ ઉત્સાહ સાથે ડિસેમ્બર સિરીઝની શરૂઆત થઈ રહી છે. ગ્લોબલ પીસ તરફ આગળ વધી રહ્યા છે, કેમ કે યુક્રેન અને રશિયા વચ્ચેની વાતચીત આગળના સ્ટેજમાં પહોંચી છે. અને આપણે ત્યાં પણ ટ્રેડ ડીલને લઈને અપેક્ષા, વ્યાજદરના ઘટાડાને લઈને અપેક્ષા, ઘણી બધી ચર્ચાઓ ચાલી રહી છે. તમે કઈ રીતે જુઓ છો ડિસેમ્બર મહિનો કેવો રહેશે? સર, ગુડ આફ્ટરનૂન યશ, ગુડ આફ્ટરનૂન રોહિત. મને એવું લાગે છે કે એવરી ક્લાઉડ ઇઝ અ સિલ્વર લાઇન, એવું કહેવાય છે, અંગ્રેજીમાં કહેવત છે કે જ્યારે કાળા વાદળો દેખાય ત્યારે હંમેશા એની પાછળની એક સિલ્વર લાઇન છે, હંમેશા તમારે જોવી જોઈએ. છેલ્લા કેટલા દિવસથી આપણે જોઈએ છીએ કે ભારતનું શેર બજાર દુનિયાના તમામ શેર બજારોથી ડીકપલ થઈ ગયું છે. અને એઝ ઇફ કે આપણે દુનિયાના કોઈ વિદેશના શેર બજારો સાથે કોઈ લેવા દેવા નથી, આપણે આપણી પોતાની ચાલ ચાલીએ છીએ. ઘણા બધા કારણો છે. તો વિદેશી રોકાણકારોની વેચવાલીનો જે ખાસ કરીને પ્રવાહ છે, અને સાથે જ રૂપિયાનું ડોલર સામે નબળું પડવું એ પણ એક બહુ મોટું ચિંતાનું કારણ આપણે માટે ચોક્કસ હતું. અને ત્રીજું કારણ છે કે જે ટ્રેડ ડીલ અમેરિકા સાથે થવાની છે એ હજી સુધી ટ્રેડ ડીલ થઈ નથી. માત્ર આપણને એક આશ્વાસનના શબ્દો બંને દેશ તરફથી સાંભળવા મળે છે કે વી આર ક્લોઝ ટુ ધ ડીલ, વી આર ક્લોઝ ટુ ધ ડીલ. એટલે હવે જ્યારે થશે ત્યારે થશે.
અને થશે ત્યારે કોઈક નવી જાતની ડીલ થશે, એ પણ બિલકુલ સાચી વાત છે જે આપણા કોમર્સ મિનિસ્ટરે કહ્યું છે આપણને. સાથે તમે અત્યારે અમેરિકાની વાત કરી. અમેરિકામાં ગઈકાલે જે જાતની ટોપસી ટર્વી એટલે કે ઉથાક પટક ગઈકાલે જોવા મળી, જે એક જાતની આશા બંધાઈ ગોલ્ડમેન સાક્સે એક ફોરકાસ્ટ કર્યું કે ડિસેમ્બર મહિના 1 ડિસેમ્બરે જે ફેડરલ રિઝર્વની મિટિંગ છે એમાં વ્યાજના દરો ઘટી શકે છે. અને ફેડરલ રિઝર્વના જે ત્યાં લગભગ 12 થી 18 લોકોની કમિટી છે જે ફેડરલ રિઝર્વમાં ડિસ્કશન કરીને, જેવી રીતે આપણે ત્યાં પણ છે એવી રીતે ત્યાં પણ છે, એવી રીતે ત્યાંની એક કમિટીમાં 5 જેવા સભ્યો એવા છે કે જે એની ફેવરમાં નથી. બાકીના જે સભ્યો છે એ રેટ કટની ફેવરમાં છે. અને એનો જે કેવિન કરીને જે છે, હુ ઇઝ સપોઝ ધ ફ્રન્ટ રનર ઓફ ધી ગવર્નર આફ્ટર ધીસ કરંટ ગવર્નર, એણે તો સ્પષ્ટ શબ્દોમાં કહ્યું વિચ ઇઝ ક્લોઝ ટુ ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન. એટલે એણે કહ્યું કે નાના વ્યાજના દરો તો ઘટશે જ અને 2026માં પણ 2 વખત ઘટે એવી શક્યતા છે. એના ઇકોનોમિક એડવાઇઝર છે બીજા, આપણે જાણીએ છીએ કે એને પણ એને કહ્યું છે, સ્કોટ બેસેટ કરીને નામ છે, એને પણ આ જાતના સંકેતો ગઈકાલે આપ્યા. અને અમેરિકામાં જે થોડો ઘણો માયુસીનો માહોલ હતો એમાંથી લગભગ 800 પોઈન્ટ જેટલો તો ડાઉ જોન્સ ઉછળ્યો અને એનાથી પણ વધારે 480 પોઈન્ટ નાસ્ડેકમાં ઉછાળો આવ્યો. અને આપણે જોયું કે ગઈકાલે અચાનક જ બજારમાં તેજી અમેરિકામાં જોવા મળી. બીજું આપણે વાત કરી યુક્રેન અને રશિયાના યુદ્ધ વિરામની. શરૂઆતની જે યુએસ ફેડરેશને યુએસ પ્રેસિડેન્ટ તરફથી જે મળ્યું હતું એ 28-29ની એક શરતો હતી કે કન્ડિશન્સ હતી એ યુરોપિયન યુનિયને નકારી કાઢી. એની સામે 19 જાતની નવી શરતો એ લોકોએ મૂકી છે. અને એવું 26 નવેમ્બર વોઝ અ ડેડલાઇન ગિવન બાય પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાહેબ. એણે બિલકુલ સ્પષ્ટ સંકેત આપ્યા હતા યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીને કે જો 26 નવેમ્બર સુધી તમે આ વસ્તુ નહીં સ્વીકારો તો અમેરિકા તમને કોઈ જાતની બીજી મદદ નહીં કરે. હવે એવું લાગી રહ્યું છે કે કદાચ ઝેલેન્સ્કી સાહેબ પણ એને સ્વીકારી લેશે, એટલે એ એક યુદ્ધ વિરામ થાય તો બહુ મોટું છે. એને પગલે ક્રૂડના ભાવમાં જે કડાકો બોલ્યો, આપણે જાણીએ છીએ આપણે 80-85% ક્રૂડ ઇમ્પોર્ટ કરીએ છીએ, એટલે આપણે માટે તો ક્રૂડના ભાવ જેટલા ઘટે એટલા વધારે સારું છે. અત્યારે હું રિપોર્ટ જોતો હતો યશ, એમાં એક સંકેત એવો આવ્યો છે કે 2027 સુધીમાં ક્રૂડના ભાવ ઘટીને $30 પ્રતિ બેરલ થઈ જશે. એટલે સાચું ખોટું તો હવે ઈશ્વર જાણે, પણ એક સમાચાર આજે આવ્યા છે. અને જે રીતે આજનો માહોલ હતો શરૂઆતથી મને લાગતું હતું કે શોર્ટ કવરિંગ ચોક્કસ આવશે. વિદેશી રોકાણો તરફથી બહુ આશા રાખવાની જરૂર નથી. હજી ગઈકાલ સુધી 1.6 લાખ કોન્ટ્રાક્ટ એ લોકો શોર્ટમાં જ છે. ગઈકાલની ખરીદીમાં એ લોકોનો જે આંકડો છે એ ઘટ્યો છે. ઇન્ડેક્સ ફ્યુચર સ્ટોક ફ્યુચરનો સરવાળો કરો તો માત્ર 1400 કરોડ જેટલી જ એ લોકોએ નેટ વેચવાલી છે. અને સંસ્થાકીય રોકાણકારોનો 61st ડે 61મા દિવસે સતત એ લોકોની લેવાલી ચાલુ છે. હેડ્સ ઓફ ટુ ધીસ ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ. એટલે થોડા પ્લસ માઇનસ બધી આવા છે. આઈ પર્સનલી ફીલ કે જો તમે આજે જે જાતના આંકડા અત્યારે ધર્મીતે આપ્યા અને તમે જે અત્યારે જે વાત કરી અને એ જો આજે લેવલ જળવાઈ રહે તો ડેફિનેટલી વિદેશી રોકાણકારો શોર્ટ કવર કરવા ચોક્કસ દોડશે. બિલકુલ. તો એ શોર્ટ કવરિંગની તૈયારીઓ અત્યારે ફિલહાલ ચાલી રહી છે, જેના પર આપણે નજર જરૂર રાખવાની રહેશે. આવો દર્શક મિત્રો, એક ક્વિક બ્રેકનો સમય થયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આ રજૂઆતને આગળ યથાવત રાખીએ. આપનું સ્વાગત છે. માર્કેટ સોફાર ગ્રીન ઝોનમાં જ રહેશે. 1% પાર તેજી છે અત્યારે ફિલહાલ નજર રાખીશું. જગદીશ સર, હવે આપના સ્ટોક સ્પેસિફિક કાઉન્ટર્સ પર ફોકસ કરી લઈએ. જ્યારે માર્કેટ હવે નવી ઉત્સાહ, નવા ઉમંગ સાથે આગળ જવા તૈયાર છે અને આમ પણ 1 વર્ષથી જુઓ તો કોઈ રિટર્ન્સ એવા કંઈ ખાસ બન્યા નથી, તો હવે કયા સ્ટોક્સ છે, કયા સેક્ટર છે કે જેના ઉપર નજર રાખીશું અને કોઈ લેવલ તમે જો ટાર્ગેટ તરીકે જોઈ રહ્યા હો તો તેના પર પણ નજર કરી લઈએ સર? સેક્ટર તો મને શરૂઆતમાં જે સૌથી મોટું સેક્ટર અત્યારે જે પોઝિટિવ અત્યારે દેખાઈ રહ્યું છે એ છે કેપિટલ ગુડ સેક્ટર. એનું કારણ એ છે કે સરકારનું જે કેપેક્સ એક્સપેન્ડિચર જેને કહીએ છીએ કેપિટલ એક્સપેન્ડિચર એ હવે પૂરજોશમાં ચાલુ થઈ ચૂક્યો છે. બજેટની મિટિંગો પણ નાણામંત્રીશ્રીએ ચાલુ કરી દીધી છે. જે કંઈ પણ બજેટ આપણે ગયા વર્ષે જોયું જૂન 2024માં, એની સામે તમે જોશો જૂન 2025માં, એમાં તમે જોશો કે જે સરકારનો આખો અભિગમ હતો એ અભિગમ ટોટલી હવે બદલાઈ ચૂક્યો છે. અને સરકાર પાસે જે કંઈ પણ પૈસા અત્યારે આવે છે, ખાસ કરીને જીએસટીના પૈસાનું કલેક્શન તમે જુઓ તો રેકોર્ડ હાઈ પર અત્યારે છે. અને 31 ડિસેમ્બર સુધીમાં એ લોકોએ કમ્પલસરી
આ બજેટના જે બી એક્સપેન્ડિચર હોય છે એ કરવાના હોય છે. દરેક મિનિસ્ટ્રી પોતપોતાની નોટ મોકલાવે છે કે અમારે કેટલા રૂપિયાની જરૂર છે. એટલે સરકારનો એક ટ્રસ્ટ આના પર જ રહેશે. એટલે સૌથી જે હાઈએસ્ટ કન્ઝમ્પશન છે એ સરકારનું છે અને સરકાર પોતે જ આ બાબતમાં બહુ સક્રિય છે. એટલે કેપિટલ ગુડ્સ પર તમે ચોક્કસ ધ્યાન રાખજો. લાર્સન એન્ડ ટોબ્રો છે, BHEL છે, ABB છે, સિમેન્સ છે, ઘણા બધા શહેરો છે એના પર. અને સાથે બીજું મને સેક્ટર જે સૌથી વધારે સારું લાગે છે એ અત્યારે ભલે થોડું ઘણું ડાઉનગ્રેડમાં હોય એ ડિફેન્સનું સેક્ટર છે. આપણે જાણીએ છીએ કે હવે જે રીતે જીઓપોલિટિકલી એક જાતની રમત રમાઈ રહી છે. અત્યારે હું એક ન્યૂઝ વાંચતો હતો યશ, એમાં અમેરિકાએ સાઉદી અરેબિયાને F-35 જે ફાઇટર પ્લેન છે આપવાની વાત કરી છે. આપણે જાણીએ છીએ કે એને આપવાનું કારણ શું છે. એટલે આપણે પણ સાથે એક કરાર કર્યો છે રશિયા સાથે Su-57નો, વિચ ઇઝ ધ લેટેસ્ટ એરક્રાફ્ટ ઓફ ધી રશિયન આર્મી. એટલે આ જાતનું એક અત્યારે બહુ ચાલી રહ્યું છે. અને બીજું કે આપણે એના કમ્પાઉન્ડ્સ હવે લગભગ અહીંયા બનાવવાની તૈયારીમાં છે. જેટ અત્યારે જે એર ક્રેશ થયો દુબઈના એર શોમાં તેજસનો, એનાથી બહુ નિરાશ થવાની જરૂર નથી. એટલે જે સેકન્ડ સેક્ટર મને ગમે છે એ ડિફેન્સનું છે. અને સરકાર માલિક છે, સરકાર પોતે જ પૈસા ખર્ચે છે, એટલે એમાં કોઈ ડિફોલ્ટ થવાનો કોઈ શક્યતા નથી. અને કંપનીઓને હવે ભરપૂર એક્સપોર્ટ ઓર્ડર પણ મળવાના ચાલુ થઈ ગયા છે. એટલે હિન્દુસ્તાન એરોનોટિક્સ છે, BEL છે, કોચિન શિપયાર્ડ છે, મઝગાંવ ડોક છે, BEML છે, આ બધા પર ચોક્કસ તમે નજર રાખજો. અને જે ત્રીજું સેક્ટર જે છે મને એવું લાગે છે ના ઇઝ ગોઈંગ ટુ બી 100% ઇમ્યુન ફ્રોમ ધી ટેરિફ ઇઝ ધ ફાર્માસ્યુટિકલ સેક્ટર. આપણે શરૂઆતમાં આપણે ભય હતો એ કદાચ ત્યાં ટ્રમ્પ સરકાર આના પર ડ્યુટી નાખશે, પણ એ લોકોએ જનરિક ડ્રગને એક્ઝામ કરી હતી અને એટલે હજી સુધી એના પર કોઈ આપણને આડઅસર દેખાઈ નથી. અને ત્રીસા સેક્ટરમાં તમે સન ફાર્મા છે, ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી છે, સિપ્લા છે, ઝાયડસ લાઈફ સાયન્સ છે, ઝાયડસ જે કંપની છે, ઘણી બધી કંપનીઓ છે એમાં ચોક્કસ તમે ધ્યાન, ડિવિઝ લેબોરેટરીઝ છે, આ બધી કંપનીમાં તમે ધ્યાન રાખજો. જો ડીલ થઈ જશે આપણી કોમર્સની તો 3 બીજા સેક્ટર હું આપને ખાસ આપું છું. એક તો જેમ્સ એન્ડ જ્વેલરીઝ, બીજું છે ફિશરીઝ જે એને આપણે કહીએ છીએ તે, દેટ ઇઝ એગ્રો સેક્ટર, અને ચોથું છે ટેક્સટાઇલ સેક્ટર. જો આજકાલમાં ડીલ સહી થઈ જાય તો આ 3 સેક્ટરના સારા શેરોમાં ચોક્કસ તમે ધ્યાન રાખજો. ઓકે, તો ઓવરઓલ આ બધા સેક્ટર છે કે જેને ખાસ કરીને આપણે વોચલિસ્ટમાં એડ કરવા જોઈએ કે જેમાં આવનારા દિવસોમાં સારી એવી તેજી આપણને જોવા મળી શકે છે. નિફ્ટી પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યું છે. તમે જો નિફ્ટી 26,200 ઉપર જાય છે, થોડુંક પ્રેશર આવી રહ્યું છે, પરંતુ નીચે 160-170 થી તરત ફરીથી એક કમબેક પણ કરી રહ્યું છે. 300 અંકની તેજી હજુ પણ તમે જો જળવાઈ રહી છે. સેન્સેક્સમાં એ જ 1,000 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે, જ્યારે બેંક નિફ્ટી તમે જો 59,500 ઉપર ટકવાના પૂરેપૂરા પ્રયત્નો જોવા મળી રહ્યા છે. મજબૂતીમાં તમે નજર કરો તો આજે નિફ્ટીમાં માત્ર 6 સ્ટોક છે જે નેગેટિવ છે, બાકી 44 સ્ટોક આજે આપણને પોઝિટિવ કારોબાર કરે છે. JSW સ્ટીલ, HDFC લાઈફ, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ, આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને સારી એવી તેજી એટલે કે બેસ્ટ પરફોર્મન્સ તરીકે આપણને જોવા મળી રહ્યા છે. તો વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે જેફ ફિનસર્વથી વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ ગયા છે. વરુણ સર, ગુડ આફ્ટરનૂન. ઇવન મારે કહેવું છે વેરી ગુડ આફ્ટરનૂન. ફાઇનલી તમે જુઓ સર, આજનું માર્કેટ જોઈને મે બી જે લોકોને સ્ટોક માર્કેટ બોરિંગ લાગતું હશે ને એ પણ આજનો ચાર્ટ જોઈને કહેતા હશે કે આ નેટફ્લિક્સની જે સિરીઝ હોય ને એના કરતાં પણ વધારે એન્ટરટેનમેન્ટ એમને લાગતું હશે. આજની તેજીને સર એક જ ક્વેશ્ચન છે કે કઈ રીતે મૂલવશો? લાગે છે કે બહુ જલ્દી નિફ્ટીમાં આવો માત્ર 70 પોઈન્ટની દૂરી છે ઓલ ટાઈમ હાઈની, લાગે છે કે બહુ જલ્દી જ આપણને સેલિબ્રેશન જોવા મળે સર? ગુડ આફ્ટરનૂન. તો સૌથી પહેલાં અમિત, તમને, યશભાઈને અને જગદીશ સરને વેરી ગુડ આફ્ટરનૂન. તમારા વ્યુઅર્સને પણ વેરી ગુડ આફ્ટરનૂન. તો જે રીતે તમે કહ્યું એમ કે ડેફિનેટલી આજ સવારની અમારી ને યશભાઈની એક્સ ઉપરની કન્વર્સેશન જ યાદ આવી ગઈ કે અમે ડિસ્કસ જ કર્યું હતું કે માર્કેટમાં મોટી તેજી થવાની અપેક્ષા છે. રીઝન બિહાઇન્ડ ધેટ વેરી ક્લિયર કે ભાઈ ગ્લોબલ માર્કેટમાં જો તમે જુઓ તો છેલ્લા વીકમાં જે રીતે તેજી થઈ છે, ખાસ કરીને યુએસના માર્કેટમાં જે લેવલનું શોર્ટ કવરિંગ જોવા મળ્યું છે, ફેડના રેટ કટની એક્સપેક્ટેશન લાસ્ટ વીકની ઓપનિંગમાં જ્યારે તમે જુઓ તો 40-30% વચ્ચે હતી. રાઇટ નાઉ 85-90% ચાન્સીસ છે કે ડિસેમ્બર મિટિંગમાં ફેડ રેટ કટ કરશે. તો બીકોઝ ઓફ ધીસ રીઝન ગ્લોબલ માર્કેટમાં સારી તેજી છે. ઇન્ડિયાના માર્કેટે પાર્ટિસિપેટ નહોતું કર્યું, તો ડેફિનેટલી ઇન્ડિયાનું માર્કેટ પાર્ટિસિપેટ કરી રહ્યું છે. હા, એઝ ઓફ નાવ આજના દિવસમાં બહુ સારી એવી તેજી થઈ ગઈ, અપેક્ષા કરતાં ઘણી સારી તેજી થઈ છે. તો મને એવું લાગે છે એક માઇનોર કરેક્શન, એકદમ માઇનોર કરેક્શન, 50-100 પોઈન્ટનું કરેક્શન કદાચ કાલે ઓપનિંગમાં માર્કેટ આપે, જે એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું જોઈએ. અને ત્યાંથી પછી માર્કેટમાં સારો એવો બુલ રન ફરી પાછો સ્ટાર્ટ થશે કે જે નિફ્ટીને 26,300 થી 500ની રેન્જમાં લઈ જશે એવું મને લાગે છે. ઓકે.
તો વ્યૂ આ પ્રમાણે છે. અચ્છા વરુણ સર, તમારી સ્ટોક સ્પેસિફિક પિક જાણી લઈએ. ડેફિનેટલી જો યશભાઈ તમે જુઓ તો માર્કેટમાં આજે મેટલ સેક્ટર બહુ જ સારી રીતે મૂવ કરી રહ્યું છે. એ રીતે જોતાં મને એવું લાગે છે કે મેટલ સેક્ટરમાં આપણું ફોકસ હોવું જોઈએ. અને ગ્લોબલી પણ જો તમે જુઓ તો નોન ફેરસ મેટલ્સની ડિમાન્ડમાં મોટો ઉછાળો થવાની અપેક્ષા છે, જેના કારણે માર્કેટમાં આટલી સારી તેજી થઈ રહી છે. તો મારો દાવ JSW સ્ટીલ ઉપર છે. જો તમે જુઓ અત્યારે 1150ની આજુબાજુ ટ્રેડ કરી રહ્યો છે. મને એવું લાગે છે અહીંયા આપણે જરૂરથી બાય પોઝિશન બનાવવી જોઈએ. નીચે 1075નો અસલ હોવો જોઈએ, ઉપરમાં 1250-1300ના લેવલ આવનારા 2 થી 3 મહિનામાં આવે એવું લાગે છે. ઓકે, તો ઓવરઓલ અહીંયા આપણે ખાસ કરીને મેટલ સ્ટોક કે જેમાં એક સારો વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે કે જેની ઉપર આપણે સૌ કોઈથી નજર રાખીશું. આજના દિવસે તમે જુઓ તો બેસ્ટ સેલિબ્રેશન કોઈ હોય તો એ છે 5 ડિજિટવાળો સ્ટોક, એટલે કે MCX. 10,000 રૂપિયાનો ઉપર કારોબાર તો ગયો, પરંતુ તમે જો 10,000 ઉપર સસ્ટેનેબિલિટી પણ જોવા મળી રહી છે. જગદીશ સર, MCX ફાઇનલી 5 ડિજિટમાં જોવા મળી રહ્યો છે. આગળ શું રણનીતિ અપનાવી છે? કારણ કે તમે જો એક્સિસ કેપિટલ એટલે કે જે એક બ્રોકિંગ કંપની છે, જેમણે બ્રોકિંગ એક્સચેન્જ ઉપર આજે એક રિપોર્ટ પબ્લિશ કર્યો છે, એમણે બાય રેટિંગ સાથે 12,500ના ટાર્ગેટ આપ્યા છે. એમનું કહેવું છે કે અહીંયા છેલ્લા 10 ટ્રેડિંગ સેશનની સારી તેજી છે. અહીંયા એમનું કહેવું છે કે કંપનીનો પ્લાન દરરોજ 10 બિલિયન ઓર્ડર પ્રોસેસ કરવાની ક્ષમતા છે, જે તેઓ પોઝિટિવ માની રહ્યા છે. એમનું કહેવું છે કે મજબૂત એનર્જી સેગમેન્ટ જે છે એના કરતાં જે મેટલ વધતા વોલ્યુમના કારણે સારું પરફોર્મન્સ જોવા મળશે. એટલે કે ઓવરઓલ એમના જે સેગમેન્ટ ઇલેક્ટ્રિસિટી જે કોન્ટ્રાક્ટ લઈને આવ્યા તેમની તેઓએ વખાણ કરી અને સ્ટોકમાં તેઓ 12,500નો ટાર્ગેટ આપી રહ્યા છે. મારો પ્રશ્ન એ છે કે MCXમાં 10,000 ઉપર શું વ્યૂ હજુ પણ પોઝિટિવ રાખીશું લોંગ ટર્મ માટે? અને બીજો પ્રશ્ન એ છે કે હવે આ જ રીતનું પરફોર્મન્સ બીજો નેક્સ્ટ કયો સ્ટોક છે કેપિટલ માર્કેટ થીમમાં કે જેમાં તમે જોઈ રહ્યા છો સર? તમે આમ જુઓ તો હાઈ પ્રાઇસ આજે MCX ની છે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ, પ્રાઇમરી ડ્રિવન બાય ધી સર્ચ ઇન ધી ટ્રેડિંગ વોલ્યુમ છે, especially precious metals like gold and silver, કે એને પોતાનું એક એક્સચેન્જનું રેવન્યુ અને સ્ટોક પ્રાઇસ બંને વધાર્યા છે. અગેન આને એક સપોર્ટ મળ્યો છે સ્ટ્રોંગ ઇન્વેસ્ટર કોન્ફિડન્સનો, પોઝિટિવ ફાઇનાન્શિયલ રિઝલ્ટ છે અને ઇમ્પ્રુવ ઓપરેશનલ સ્ટેબિલિટી. અને તમે જો મોટાભાગના એનાલિસ્ટ જો જોશો તો એ લોકોએ એને કન્ટિન્યુ ગ્રોથ માટે જ એને સિલેક્ટ કર્યો છે. અને ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટિસિપેશનનો ખાસ કરીને હેજિંગ એક્ટિવિટીઝ માટે આ MCXનો બહુ મોટા પાયે ઉપયોગ થઈ રહ્યો છે. અત્યારે મારી દ્રષ્ટિએ જો કોઈ કી ડ્રાઈવર્સ જે છે કે MCXની પ્રાઇસથી આટલો મોટો અત્યારે આજે ઓલ ટાઈમ હાઈ પર લઈ આવ્યું છે, સૌથી પહેલું તો એક ઇન્ક્રીઝ કોમોડિટી ટ્રેડિંગ આપણે એક્સચેન્જ જોઈએ છે કે એની જે વોલેટિલિટી પ્રેશિયસ મેટલમાં જે જાતનું એ લોકોનું અને એનર્જી પ્રોડક્ટ્સ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસની અંદર. બીજું કે એ લોકોનું જે બુલિયન સેગમેન્ટ છે એનો પણ તમે ગ્રોથ જોશો. ઇન પર્ટિક્યુલર ઇઝ બીન અ મેજર પરફોર્મર. એટલે સિગ્નિફિકન્ટ ઇન્ક્રીઝ અને ગોલ્ડ સિલ્વરના ઓપ્શન્સ ટ્રેડિંગમાં એ લોકોએ જે ઓપ્શન ટ્રેડિંગ ચાલુ કર્યું છે, કોન્ટ્રીબ્યુટ જે કરે છે એની હાયર એવરેજ ડેલી ટર્નઓવર, જેને એ લોકો ADT કહે છે. બીજું કે ઇન્વેસ્ટરનો કોન્ફિડન્સ કે પોઝિટિવ ફાઇનાન્શિયલ રિઝલ્ટને કારણે અને સ્ટેબલ ઓપરેશનને કારણે રોકાણકારોનો પણ વિશ્વાસ આ પર્ટિક્યુલર શેરમાં વધ્યો છે. બીજું માર્કેટ સેન્ટિમેન્ટ્સ. ઓવરઓલ તમે જુઓ માર્કેટનું સેન્ટિમેન્ટ પોઝિટિવ છે કોમોડિટીઝ માટે, અને એક્સચેન્જનો બિઝનેસના પ્રોસ્પેક્ટસ એ પણ આ પર્ટિક્યુલર શેરના ભાવને વધારે છે. અને ત્રીજી જે સૌથી છેલ્લી વાત એ સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ. આ ઇન્ટ્રોડક્શન ઓફ ધ ન્યૂ કોન્ટ્રાક્ટ સચ એઝ ગોલ્ડ એન્ડ મિની ગોલ્ડ અને ગોલ્ડ 10 ફ્યુચર્સ, એ ઘણી બધી વસ્તુ એ લોકોએ નવી ઇન્ટ્રોડ્યુસ કરી છે, જેના માટે રેવન્યુ ખૂબ જ વધ્યું છે. એટલે મલ્ટિપલ ક્ષેત્રમાં તમે જુઓ તો આ કંપનીએ પોતાની જાતને દરેક નાની વસ્તુને શોધીને આ રેવન્યુ કઈ રીતે વધારો અને પ્રોફિટ કેવી રીતે વધાર્યો એના પર બહુ ઝીણવટ અને બારીકાઈ ભરીથી કામ કર્યું છે. અને એટલા માટે જ આ શેરનો ભાવ તમને આજે લાઈફ ટાઈમ હાઈ પર જોવા મળે છે. મારું માનવું છે કે જો કદાચ કંપનીની મેનેજમેન્ટ આ રીતે જ માઇક્રો ફાઇન્ડિંગ્સમાં જતી રહેશે અને નવી વસ્તુને, ખાસ કરીને ઇનોવેટિવ વસ્તુને જો કદાચ એ પોતે કોમોડિટી માર્કેટમાં લાવશે તો હું માનું છું કે એનો ભાવ 12,000-12,500 નજીકના ભવિષ્યમાં થઈ જાય તો બિલકુલ નવાય નહીં. તો આ પરિસ્થિતિ અહીંયા MCX પર 12,000-12,500ના ટાર્ગેટ્સ હવે એન્ટિસિપેટ કરવા જોઈએ. આગળ વધીએ. ડિસેમ્બર સિરીઝમાં હિસ્ટોરિકલ પરફોર્મન્સ કેવું રહ્યું છે તેના ગ્રાફિક્સ હવે તમને સ્ક્રીન પર બતાવીશું. લગભગ 2015થી લઈને 2025, તો ઓબ્વિયસલી હવે ડિસેમ્બર હવે શરૂ થવાનો છે, સો 2015થી લઈને તમે ડિટેલ્સ જુઓ છો. 2015માં મામૂલી વધારો હતો ડિસેમ્બર મહિનામાં. 2016માં 0.5% આસપાસનો ઘટાડો જોવા મળ્યો. 2017માં 3%નો ઓલમોસ્ટ ઉછાળો જોવા મળ્યો, આપણને એમ કહેવું જોઈએ. 2018માં 0.13%નો ઘટાડો. ડિસેમ્બર 2019માં તમે જુઓ તો ઓલમોસ્ટ 1%નો વધારો. 2020માં જબરદસ્ત, કેમ કે કોવિડ હતું ઓબ્વિયસલી ત્યારે, અને ત્યારબાદ બધું એક્શન. 2021માં 2% આસપાસની તેજી.
ડિસેમ્બર 2022માં 3.5% ઘટાડો, ડિસેમ્બર 2023માં 8% વધારો, ડિસેમ્બર 2024માં 2% વધારો. આ નિફ્ટીનું માત્ર પરફોર્મન્સ છે. આવી રીતે હું બેંક નિફ્ટીનો આંકડો હવે તમને બતાવું. બેંક નિફ્ટીના આંકડા પર નજર કરીએ. ડિસેમ્બર 2015માં 3% ઘટાડો, ડિસેમ્બર 2016 2.5% ઘટાડો, ડિસેમ્બર 2017 0.5%થી વધુની મજબૂતી, ડિસેમ્બર 2018 1%થી વધુની મજબૂતી, ડિસેમ્બર 2019 0.5%ની મજબૂતી, 2020માં ઓલમોસ્ટ 6.5%ની તેજી, 2021માં 0.5%ની મંદી, 2022માં 0.5%ની મંદી, 2023માં 8.5%ની તેજી, 2024માં 2% આસપાસની મંદી જોવા મળી છે. એકંદરે જોઈએ ને તો ડિસેમ્બર મહિનો ફ્રૂટફુલ નિફ્ટી માટે વધુ સારો રહ્યો છે અને બેંક નિફ્ટી માટે લિમિટેડ અથવા તો એવરેજ રહ્યો છે. અને આમ પણ તમે જુઓ તો બેંક નિફ્ટીએ રેકોર્ડ પર રેકોર્ડ ઓલરેડી બનાવેલા જ છે. નિફ્ટી હજુ રેકોર્ડથી 70 પોઈન્ટ, અત્યારની સ્થિતિ પ્રમાણે 77 પોઈન્ટ દૂર છીએ. આવી સ્થિતિમાં પહેલાં તો થોડું સમજી લઈએ ડિસેમ્બરના હિસ્ટોરિકલ પરફોર્મન્સને જોતા. વરુણ સર, શું ઓબ્ઝર્વેશન્સ તમારા નિફ્ટી બેંક નિફ્ટી બંને માટે થઈને? સો યશભાઈ, મને પર્ટિક્યુલરલી એવું લાગે છે કે ડિસેમ્બર મહિનો વધારે એક્શન પેક રહે છે, ખાસ કરીને નિફ્ટીના કેસમાં જે રીતે તમે બતાવી એ રીતે, બિકોઝ ઓફ મલ્ટિપલ રીઝન. જો તમે જોશો તો ડિસેમ્બર ક્વાર્ટરનો જે એન્ડ હોય છે એ કેલેન્ડર યરનો એન્ડ હોય છે, જેના કારણે પરફોર્મન્સીસ રિવ્યૂઝ અને એના કારણે પણ તમે જુઓ તો ફંડ ફ્લોઝના બાઇંગ ને એ બધી ડેફિનેટલી ઇમ્પેક્ટ આવે છે. તો આ બધા કારણોના કારણે ડિસેમ્બર મહિનો પહેલાંથી જ વધારે હોટપિક રહેલો છે. બટ અગેન હું કહીશ કે જે રીતે જે કન્ટેસ્ટમાં આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ કે લાસ્ટ 1 યરમાં ગ્લોબલ માર્કેટ, ખાસ કરીને આપણા જે એશિયન પિયર્સ છે જે રીતે પરફોર્મ કર્યું એના પ્રમાણમાં આપણે પરફોર્મ નથી કર્યું. એ રીતે જોતાં ડિસેમ્બર મહિનો આપણા માટે વધારે સારો ઓપ્ટિમિઝમ વાળો હોવો જોઈએ. અને એટલીસ્ટ અહીંયાથી 3-4%ની તેજી જે રીતે સવારે પણ આપણા જે એક્સ ઉપરના જે કન્વર્સેશન હતા એ પ્રમાણે હું કહીશ કે 3-4%ની તેજી થવી જોઈએ. પણ અગેન હું એક જ વાત કહીશ કે આજની તેજી થોડી એગ્રેસિવ હતી, તેના કારણે કાલે એક માઇનોર કરેક્શન આવી શકે છે અને કોઈ પણ હવે પછીના જે કરેક્શન છે એને પણ બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવા જોઈએ એવું મારું માનવું છે. ઓકે, તો ઓવરઓલ આપણે વાત થઈ ડિસેમ્બર સિરીઝના પરફોર્મન્સ બેઝ ઉપર આપણે કઈ રીતે વ્યૂ કરીશું. હવે વાત કરી જ છે ડિસેમ્બરની, તો ડિસેમ્બરમાં આઈપીઓની પણ વાત કરી લેવી છે. કારણ કે આ ડિસેમ્બરમાં તમે જુઓ હવે એક પછી એક આઈપીઓનો વરસાદ થવાનો છે. ટોટલ 30,000 કરોડથી પણ વધારે અમાઉન્ટના આઈપીઓ આવવાના છે. લિસ્ટ તમારા સ્ક્રીન ઉપર છે. 2024માં કુલ 15 કંપનીઓએ તમે જો 25,433 કરોડથી વધારે એકત્ર કર્યા હતા. ડિસેમ્બરમાં 3 કંપનીઓ આવી હતી 5,000 કરોડથી વધારે કર્યું. પરંતુ જાન્યુઆરીમાં અત્યાર સુધી ઓલરેડી તમે જુઓ આ 2025માં 93 આઈપીઓ ઓલરેડી આવી ગયા છે અને હજુ પણ બીજા આઈપીઓ પાઇપલાઇન છે. લિસ્ટ તમે જો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કે જેમાં 10,000 કરોડના આઈપીઓની શક્યતા છે. મિસો કે જે આપણને ઓલરેડી જોઈએ કે આપણે મે બી ચાન્સીસ છે કે ડિસેમ્બરના સ્ટાર્ટિંગમાં પણ આવી શકે છે. 6,000 કરોડના આઈપીઓ લઈને ક્લીન મેક્સ એનવાયરો અહીંયા પણ 5,200 કરોડનું. સાથે તમે જોશો પ્રેક્ટિકલ એનાલિટિક્સ 4,900 કરોડ, મિલ્ક મિસ્ટ 2,035 કરોડ અને કોરોના રેમેડીઝ 800 કરોડ અને એક્યુઝ 720 અને સ્કાય વે શેરમાં 600 કરોડના આઈપીઓની પાઇપલાઇન છે જે ડિસેમ્બરમાં આવવાની તૈયારી છે. જગદીશ સર, ઓવરઓલ આઈપીઓ એક પછી એક આવી રહ્યા છે. તમે પ્રાઇમરી માર્કેટ ઉપર કઈ રીતે જોઈ રહ્યા છો અને જે લિસ્ટ છે એમાંથી કયો આઈપીઓ છે કે જે તમે એક્સાઇટેડ છો કે આઈપીઓ એક સારું એવું રિટર્ન દર્શકોને બનાવીને આપી શકે? સર બિલકુલ સાચી વાત કરી તમે. કમ્પ્લીટ લિસ્ટ ઓફ અપકમિંગ આઈપીઓ છે ડિસેમ્બર 2025માં તમે લગભગ 31,000 કરોડની વાત કરી. આઈએસ એમાં સૌથી મોટો આઈપીઓ તમે જુઓ તો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસીનો છે. એસેટ મેનેજમેન્ટ કંપની છે. ઓફકોર્સ એની ફાઇનલ અપ્રુવલ થોડી બાકી છે, એટલે એ મે કમ ઇન મંથ ઓફ ડિસેમ્બર. બીજો એક મિશો નામનો આઈપીઓ છે 6,000 કરોડનો, ઈ કોમર્સનો છે. મને એવું લાગે છે કે આવનાર જે દિવસો છે કે આવનાર મહિનાઓ કે વર્ષો છે એ ઈ કોમર્સ બિઝનેસનો જ છે. એટલે એ કદાચ મને એવું લાગે છે કે અર્લી ડિસેમ્બરની અંદર એ આવી શકે છે. બીજો એક જે આવ્યો છે આઈપીઓ છે ક્લીન મેક્સ એનર્જી છે, એ 5,200 કરોડનો આઈપીઓ છે. રિન્યુએબલ એનર્જી માટે છે. ઇટ ઇઝ ઓલરેડી ગોટ ધી સેબીઝ અપ્રુવલ. ખાલી એક આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી ને આઈ થિંક દે આર અવેટિંગ ફોર ધી ફાઇનલ અપ્રુવલ ફોર ધી આઈપીઓ. બીજું છે એક ફ્રેક્ચ્યુઅલ એનાલિટિક્સ, એ 5,000 કરોડનો આઈપીઓ છે. ધીસ ઇઝ બેઝડ કમ્પ્લીટલી ઓન ધી એઆઈ એન્ડ એનાલિટિક્સ પર ઉપર છે. એને પણ સેબીની અપ્રુવલ મળી ગઈ છે. એના પછીનું જે એક બીજો આઈપીઓ આવે છે મિલ્કી મિસ્ટ ડેરી ફૂડ, એ 2,000 કરોડનો આઈપીઓ છે. એનો ડેરી અને એફએમસીજી પ્રોડક્શન છે, એને પણ અપ્રુવલ મળી ગઈ છે. અને પછી સ્કાયવેઝ એર સર્વિસીસ છે, નાનો આઈપીઓ છે 600 કરોડની આસપાસ, એ લોજિસ્ટિક ને એર કાર્ગો માટે છે. પછી કોરોના રેમેડીઝ એક 800 કરોડનો છે અને એક્વસ કરીને છે 720 કરોડનો અને બીજો સ્કાયવેઝ એર સર્વિસનો 600 કરોડનો, એ લોજિસ્ટિકનો છે. મેં આપણે પહેલાં કહું તે પ્રમાણે આઉટ ઓફ ધીસ મને એવું લાગે છે કે કદાચ સૌથી સારા જો
આઈપીઓ તમારે કદાચ કરવાનું હોય તો જે રિન્યુએબલ એનર્જી છે પ્લસ એ જે એઆઈ ને એનાલિટિક્સ છે, એટલે કે જે આપણે ફેક્ચ્યુઅલ એનાલિટિક્સ છે, અને એક ક્લીન મેક્સ એન્વાયરમેન્ટ એનર્જી છે. ઓફકોર્સ આઈસીઆઈસી પ્રુડેન્શિયલ એએમસી તો છે જ, અને મિસ્ટ્રોની જે મેં આપણે વાત કરી ઈ કોમર્સનું, આઈ થિંક ધીસ લુક્સ ક્વાઇટ એટ્રેક્ટિવ. હજી એને બે ડિટેલ સ્ટડી નથી કર્યો, એનું વાંચ્યું નથી મેં હજી, પણ મને પ્રાઇમા ફેસી ઓન ધી ફેસ ઓફ ધીસ જે અપ્રુવલ મળી છે એના પરથી એવું લાગે છે કે ધીસ 2 or 3 IPOs for December will be definitely good and rewarding. ક્લિયર. સો આ છે અપકમિંગ આઈપીઓઝ જેને લઈને સંકેતો પર આપણે નજર રાખી રહ્યા હતા. આગળ વધીએ. અમુક સ્ટોક્સ ડેફિનેટલી આજે જે કંઈ પણ એક્શન બતાવતા જોવા મળ્યા છે તેના પર હવે નજર કરીશું, અને તેમાંથી એક હાઇલાઇટ થઈ રહ્યો છે GMDC. મેટલ સ્ટોક્સની ઓલરેડી તમે વરુણ સર શરૂઆતમાં વાત કરી, અને મેટલ સ્ટોક્સના ભાગ સ્વરૂપે તમે જુઓ તો મેજર એક્શન આપણને નવેમ્બરમાં પણ બતાવ્યો હતો, પછી થોડો ઠંડો પડી ગયો. આજે ડિસેમ્બર મહિનાની શરૂઆત, અથવા તો કહો કે ડિસેમ્બર સિરીઝની શરૂઆત 6.5% વધુની તેજી સાથે 525ના હાઈ બન્યા. સર, કઈ રીતે જુઓ છો? વન્સ અગેન તમે શેરનું નામ કહેશો? GMDC સર, 525ના હાઈ બન્યા છે, 487નો લો છે. તો ડેફિનેટલી GMDC માટે તો બહુ જ હ્યુજ ઓપોર્ચ્યુનિટી છે. જે રીતે રેર અર્થનું માઇનિંગ કરવા માટેનું ગવર્મેન્ટનું ફોકસ છે, અને જે એગ્રેસિવલી ગવર્મેન્ટ એના પર પોલિસી ડ્રાફ્ટ કરી રહી છે, ઇમ્પ્લિમેન્ટ કરવાના પ્રયત્નો કરી રહી છે, એ રીતે જોતાં ડેફિનેટલી GMDCનું ફ્યુચર બહુ જ બ્રાઇટ છે. બટ અગેન જો તમે જોશો તો એક હિડન સેલર સ્ટોક ઉપર ઓવરહેંગ કરતો રહે છે. જ્યારે પણ સ્ટોક એક મૂવ આપવાનો પ્રયત્ન કરે છે, ખાસ કરીને જો તમે જોશો તો 600 રૂપિયા ઉપર, તો ત્યાં આગળ જબરજસ્ત સેલિંગ પ્રેશર આવે છે. આઈ હોપ ધીસ ટાઈમ આ રીતે જે સેટઅપ બન્યું છે અને જે રિક્વાયર્ડ કરેક્શન હતું એક બુલરન વચ્ચે, લગભગ જો તમે જોશો 400 રૂપિયાથી 650 રૂપિયાનો જે બુલરન હતો, એ કમ્પ્લીટ બુલરન પત્યા પછી એક જે કરેક્શન કે જે રિટ્રેસમેન્ટ જ્યાં થવું જોઈતું હતું ત્યાં એક્ઝેક્ટલી રિટ્રેસમેન્ટ થઈ ગયું છે, અને અહીંયાથી ફરીથી એક મોટો મૂવ આવવાની અપેક્ષા રાખી શકાય છે. ઉપરમાં મેઇન હર્ડલ મારા હિસાબથી 550 આજુબાજુનું છે. એ ક્રોસ કરીને સસ્ટેન કરે છે એક દિવસ કરતાં વધારે, તો ડેફિનેટલી બાય પોઝિશન બનાવવી જોઈએ. નેક્સ્ટમાં 620 625ના ટાર્ગેટ બને છે, નીચે 515નો એસએલ રાખી શકાય. ઓકે, તો ઓવરઓલ આ આપણે વાત થઈ GMDC કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. બીજો સ્ટોક સ્પેસિફિક મારે ખાસ કરીને વાત કરવી છે, અને છે કેન્સ ટેકનોલોજીસ. આ સ્ટોક તમે જુઓ સતત અંડર પરફોર્મન્સ. આજે બે મોટા બ્રોકરેજ હાઉસ આવ્યા, ટાર્ગેટ પણ તમે જુઓ ખાસા મોટા આપવામાં આવ્યા. નોમોરા તરફથી આજે બાય રેટિંગ 8,478, એટલે કે ઓવરઓલ 47% અપસાઇડ આપવામાં આવી, છતાં સ્ટોક જો માત્ર 5% પોઝિટિવ. ઉપલા સ્તરથી આજે પણ દબાણ આવ્યું 5,962થી 5,800 નીચે. બીજું તમે નજર કરો તો JP મોર્ગને પણ ઓવરવેટ રેટિંગ સાથે 7,550ના રેટિંગ આપ્યા. તેમણે 30% અપસાઇડના લક્ષ્યાંક આપ્યા, એમણે પણ પોઝિટિવ આપ્યો છે, પરંતુ સ્ટોક તમે જો કોઈ જ રિએક્શન નથી આપી રહ્યો. જગદીશ સર, મેઇન પ્રશ્ન તો એ થાય કે એવી તો મેઇન શું પ્રોબ્લેમ છે કે સ્ટોક આટલું સતત અંડર પરફોર્મન્સ આપી રહ્યો છે? છેલ્લા એક મહિનામાં સ્ટોક 14%થી પણ વધારે નેગેટિવ રિટર્ન, ઇવન એક વર્ષનું પણ નેગેટિવ રિટર્ન છે. એવું નથી કે આ સ્ટોક સારો નથી, કારણ કે છેલ્લા 5 વર્ષની હિસ્ટ્રી જો 700%થી પણ વધારે લોકો અહીંયાથી પૈસા કમાવ્યા છે. સર, કેન્સ ટેકનોલોજી આ ઘટાડે કઈ રીતે જોઈ રહ્યા છો? પોર્ટફોલિયોમાં જગ્યા આપવી જોઈએ છે? અત્યારે અમે વાત કરી બ્રોકરેજ હાઉસની, જે નોમુરાની વાત કરી આપે, એને તો એકચ્યુઅલી આને બાય ઓર એક્યુમ્યુલેટ રેટિંગનો કેન્સ ટેકનોલોજીને આપ્યો છે. એટલે કે એમને કહ્યું છે કે પ્રોસ્પેક્ટ્સ અને રોબસ્ટ ઓર્ડર બુક છે, સ્ટ્રેટેજિક એક્સપાન્શન છે ઇન્ટુ સેમિકન્ડક્ટર અને સ્માર્ટ મીટરિંગ સેગમેન્ટમાં આ લોકો બહુ અગ્રેસર છે. એટલે એ લોકોએ તો ડેફિનેટલી એક પોઝિટિવને આઉટલુક આપ્યો છે કેન્સ ટેકનોલોજીનો, અને એનો ભાવનું એક ટાર્ગેટ પ્રાઇસ એ લોકો 8,478 સુધી આપી છે. નોમરોનું એવું કહેવું છે કે કી ગ્રોથ ડ્રાઈવર્સ આ પર્ટિક્યુલર કંપનીમાં છે, ઇઝ વેલ પોઝિશન, અને પોતાના રીતે આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસએમટી જેને કહે છે એ લોકો OSCET, અને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડની અંદર જે PCB આપણે કહીએ છીએ. બીજું એ લોકોનું જે સેગમેન્ટ ફોકસ છે, જે નોમરોનું, ધીસ ઇઝ નોટ માય વર્ડ્સ, નોમરોનું કહેવું છે કે આ જે ફર્મ જે છે એ એક આખી જે કેન્સ એઝ અ પ્લે કરે છે એ ઇન્ક્રીઝિંગ યુઝ ઓફ ઇલેક્ટ્રોનિક B2B ઇન્ડસ્ટ્રીયલ સેગમેન્ટ્સ. એટલે એ લોકોને કોઈ બજારમાં જવાની જરૂર નથી પડતી, એસ્પેશિયલી ફોર B2B, એટલે કે ઓટોમોબાઈલ છે, ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સ છે, અને રેલવેઝ માટે. એ લોકો જે એક્વિઝિશન અત્યારે કર્યું છે ઇસ્કા, એ નામ મને બરાબર પ્રોનાઉન્સ કરતા નથી આવડતું, પણ ઇસ્કા મેકો નામની એક કંપની હતી, અને લોંગ ટર્મ એ લોકોએ પ્રોક્યોર કરી હતી, અને એ લોકોના ફાઇનાન્શિયલ પ્રોજેક્શન તમે જુઓ તો સારા છે. એ સિવાય તમે જુઓ તો બીજા રિવ્યુઝ પણ આવ્યા છે કેન્સની ઉપર, જનરલી બીજા પોઝિટિવ. હેલો, જી સર, અવાજ આવે છે. જેફરીસનો બાયનો રેટિંગ છે, પ્રભુદાસ ઇરાદારે એને અપગ્રેડ કરીને એક્યુમ્યુલેટ કર્યો છે. CLS એ હોલ્ડ કરવાનું કહ્યું છે. જી
બિલકુલ. તો એક્શન કેન્સ ટેકમાં આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. હવે આપણે વ્યાજદરોની જે ખાસ કાપની વાત છે તે પણ કરી લઈએ. જગદીશ સર, આપણા ગવર્નર સાહેબ ઓલરેડી સ્ટેટમેન્ટ આપી ચૂક્યા છે કે એક વખત વ્યાજદરોને લઈને એમની પાસે ઓપોર્ચ્યુનિટી છે, મોંઘવારી ખાસી એવી કંટ્રોલમાં છે. 5 તારીખે ગવર્નર સાહેબ કયા પ્રકારના કમ્ફર્ટ સાથે આગળ વધશે અને 10 તારીખે અમેરિકામાં પણ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડાની નિર્ણય લેવાના છે તેઓ પણ, અને ત્યાં પણ હવે વ્યાજદરોમાં ઘટાડાની પ્રોબેબિલિટીઝ વધી રહી છે. કદાચ શક્ય છે કે ભારતીય માર્કેટ પણ અત્યારે તેજી એ કારણથી પણ બતાવી રહ્યા હોય, કેમ કે ગ્લોબલ માર્કેટ તેજીમાં હતા અને આપણે 2-3 દિવસથી મંદીમાં ફસાયેલા હતા. તો આ જે 2 મોટા વ્યાજદરોના નિર્ણયો છે ભારતના અને અમેરિકાના, તે હવે થોડું આપણે દર્શક મિત્રોને સમજાવીએ. જગદીશ સર. યસ, ડેફિનેટલી જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે, ફેડરલ રિઝર્વની જે મિટિંગ છે એમાં તો મને એવું લાગે છે કે 5% વ્યાજ કટ ચોક્કસ આવશે જ. કારણ કે મોટા ભાગના જે અમેરિકામાં એક વિશેષ વસ્તુ જાણવાની જરૂર છે કે જે રીતે આપણે ત્યાં આપણી જે કમિટી છે આરબીઆઈની, એમાં તો ફેડરલ રિઝર્વની પણ એવી કમિટી છે, પણ દરેક એનો જે મેમ્બર છે ઇઝ એન ઇન્ડિપેન્ડન્ટ ધી સ્ટેટમાં એ પોતે ઇઝ રેપ્રેઝન્ટ એઝ અ પ્રેસિડેન્ટ ઓફ દેટ પર્ટિક્યુલર ફેડરલ રિઝર્વ. એટલે એ લોકોના જે સ્ટેટમેન્ટ મેં તમને અત્યારે શરૂઆતમાં કહ્યા એમાં ખાસ 5 જણને બાદ કરતા તમામ એવું માને છે કે કદાચ વ્યાજના દરો ચોક્કસ ડિસેમ્બરમાં ઘટશે. જે ઓપિનિયન પોલ એ લોકો લે છે, પહેલા શરૂઆતમાં પીપલ આર વેરી ડિસઅપોઇન્ટેડ કે કદાચ કોઈ વ્યાજના દર ઘટે એવું લાગતું નથી. અત્યારે ગઈકાલનો જે પોલ આવ્યો છે દેટ શોઝ અબાઉટ 81% ઓફ ધ પીપલ નાઉ ફીલિંગ કે યસ વ્યાજના દરો ઘટવાના જ છે. અને મેં અત્યારે આપણે જે વાત કરી છે સ્કોટ બેસેટની, એ તો એવું કહે છે કે 2026માં બીજા 2 વ્યાજના દરો ઘટશે. ડિસેમ્બરમાં તો ઘટશે જ, પણ બીજા 2 ઘટશે. કારણ કે પીપીઆઈના જે આંકડા આવ્યા એ આંકડા બી સારા છે. જે લોકોના જોબના ડેટા છે, ઓફકોર્સ મેં તમને કહ્યું શટડાઉનને કારણે આ બધા આંકડાઓ અપડેટ નથી થયા. સપ્ટેમ્બરના આંકડાઓ જે લોકોએ રિલીઝ કર્યા છે એ પણ દે વર કમ્ફર્ટેબલ. એટલે એ લોકોનું માનવું છે કે ચોક્કસ કરશે. અને ટ્રમ્પ સાહેબનું પ્રેશર તો કેટલા છેલ્લા મહિનાઓથી છે કે વ્યાજના દરો ઘટાડો. જ્યાં સુધી ભારતનો સવાલ છે ત્યાં સુધી મેં તમને કહ્યું તે પ્રમાણે જે ઇન્ફ્લેશનનો આંકડો છેલ્લો જે આવ્યો એ 0.25% છે, વિચ ઇઝ લોએસ્ટ ઇન લાસ્ટ 10 years. WPIના આંકડા પણ તમે જુઓ તો એ પણ છેલ્લા 10 વર્ષના સૌથી નીચા છે. બેન્કિંગ આખી જે સિસ્ટમ જે અત્યારે એ લોકોએ રિજોનોવેટ કરી છે, એનું જે PSU બેંક એમાં જે ખાસ કરીને આઉટ પરફોર્મ કરી રહી છે, દે આર ઓલ્સો બી ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ. એટલે ધેર ઇઝ ડેફિનેટલી અ સ્કોપ ફોર રિડક્શન ઇન ધી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઇન મંથ ઓફ ડિસેમ્બર બાય આરબીઆઈ ગવર્નર. આપણા ગવર્નર સાહેબ કદાચ કરે એવું લાગે છે, પણ આઈ એમ પુટિંગ ધી ચાન્સીસ 50-50. આઈ એમ નોટ વેરી શ્યોર કે વેટના ઘટાડે. કદાચ ફેબ્રુઆરી મહિનામાં જે મિટિંગ થશે એમાં શક્યતા ઘટાડવાની વધારે મને લાગે છે. જો આ વખતે ઘટાડશે મોસ્ટ વેલકમ અને આઈ વિલ બી ધ મોસ્ટ હેપીએસ્ટ પર્સન, પણ મને ચાન્સીસ 50-50 લાગે છે. ઓકે, તો ઓવરઓલ આ બધા જે સેન્ટિમેન્ટ છે કે જેની પર આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. જગદીશ સર, આ સાથે સમય તો આપની સાથે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા શેરોની બધી વાત કરી, એમાં મેં જે બી શેર સેક્ટર વાઇઝ આપને કહ્યું કે સેક્ટરમાં કોઈક ને કોઈક શેર ડેફિનેટલી મારા પોર્ટફોલિયોમાં તો હશે જ. પણ હંમેશા દરેક રોકાણકારોને મારી સલાહ છે કે તમે ચોક્કસ તમારા નાણાકીય સલાહકારને પૂછીને જ કામ કરજો અને એને જ અનુસરજો. જે અભિપ્રાય આપની ચેનલ પર આપને આપ્યો છે એ મારો અંગત અભિપ્રાય છે. એન્ડ થેન્ક યુ ધ્રુવિત એન્ડ યશભાઈ એન્ડ ઓલ્સો વરુણભાઈ. થેન્ક યુ સો મચ ફોર being with me on the particular show. I'm very happy, every Thursday I'm also excited. યશભાઈ, ખાસ કરીને આપ તો જાણો છો, યુ આર વેરી ઓલ્ડ એસોસિએટ ઓફ મી. એટલે આઈ એમ ક્વાઇટ એક્સાઇટેડ કે ગુરુવાર આવે છે અને હું તમારી સાથે આજે આટલું શો કરું છું. મને આઈ એમ ઓલવેઝ લુકિંગ ફોરવર્ડ ટુ ધીસ પર્ટિક્યુલર શો. કોઈ સંજોગો મારાથી કોઈ દિવસ વખત ન થઈ શક્યો તો કાઇન્ડલી પાર્ડન મી. અધરવાઇઝ આઈ એમ રિયલી એક્સાઇટેડ એટેન્ડ ધીસ પર્ટિક્યુલર શો. થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ. પણ સર સેમ મ્યુચ્યુઅલ ફિલિંગ છે અને અમે એટલા માટે જ અમે પણ રાહ જોતા હોઈએ છીએ કે ક્યારે હવે એક્સપાયરી આવે ને ફટાફટ તમારા સાથે પણ વાત કરીએ. બટ વન્સ અગેન થેન્ક યુ સો મચ સર સમય ફાળવવા માટે. માર્કેટ્સ પર એક વાર નજર કરી લઈએ દર્શક મિત્રો. 26,215 ના નવા ઇન્ટ્રાડે હાઈઝ આપણે અત્યારે ફિલહાલ બનાવી દીધા છે, એટલે એક સરસ મજબૂતીનો સંકેત. સેન્સેક્સ 85,644ના ઇન્ટ્રાડે હાઈ અહીંયા પણ બની રહ્યા છે. મિડ કેપ અને સ્મોલ કેપ અમેઝિંગ એક્શન જુઓ. જે મેઇન કમ્પ્લેન હતી ને કે ભાઈ મારો પોર્ટફોલિયો કેમ નથી ચાલી રહ્યો, તો હવે એ મને લાગે છે કે કમ્પ્લેનનું સોલ્યુશન પણ આજે આવી ગયું હશે. અને બધી જ જગ્યાએથી ખાસ કે માર્કેટ ચાલે છે ને હવે અમારો પોર્ટફોલિયો કેમ નથી ચાલી રહ્યો એ શંકાનું પણ સમાધાન આઈ સપોઝ આવી ગયું હશે. અને હજુ ડિસેમ્બર જેમ જેમ આગળ વધશે તેમ એ શંકાનું સમાધાન વધુ સ્પષ્ટ પણ થતું આપણને જોવા મળશે. પણ મુખ્ય મુદ્દો હવે અહીંયા એ બની રહ્યો છે કે જે કેપિટલ માર્કેટ અને મેટલ
આજે આ બે સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે કે જેમણે સરસ રંગ રાખ્યો. પણ આ સિવાય તમે જુઓ ને તો અન્ય આઈટીમાં પણ સરસ ખરીદદારી છે. બેન્ક્સ, પ્રાઇવેટ બેન્ક્સ એસ્પેશિયલી બહુ સરસ, એટલે વેઇટેજ બેઝડ બાઇંગ થયું છે. જે જગ્યાએ સારું એવું વેઇટેજ છે તે બધી જગ્યાએ સરસ ખરીદદારી થતી તમને જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ પર નજર રાખી. ઇવન નિફ્ટી રિયલ્ટી, વરુણ સર, નિફ્ટી રિયલ્ટીના ચાર્ટ પર નજર કરો, બહુ જબરદસ્ત ડેમેજ થયું હતું. અને નિફ્ટી રિયલ્ટીના અંદર હવે ફાઇનલી જે ખરીદદારી આવી 900 ઉપર નીકળી ગયા, 912 પર આવ્યા. 880 આ 50 વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હતી, ત્યાં પહેલાંથી સપોર્ટ લઈને ઉપર આવ્યા છીએ. રિયલ એસ્ટેટ સ્ટોક્સ ટર્નઅરાઉન્ડ સ્ટોરી છે કે કેમ? સો યશભાઈ, મને એવું લાગે છે રિયલ એસ્ટેટમાં થોડું અત્યારે મોમેન્ટમ જરૂરથી જળવાશે. એની પાછળનું રીઝન છે કે આપણે રેટ કટ અનાઉન્સ થવાની એક્સપેક્ટેશન છે. જગદીશ સર આપણા વેટરન છે, એમને 50-50 ચાન્સીસ કીધા, બટ મને એવું લાગે છે કે આ વખતનો રેટ કટ ઓલમોસ્ટ ફાઇનલ જેવો જ છે અને આપણે રેટ કટ જરૂરથી જોઈશું. અને એના કારણે જ જો તમે જોશો તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં થોડું બૂમ છે. બટ ઓન ધ ગ્રાઉન્ડ જો તમે જુઓ તો રિયલ એસ્ટેટ સેક્ટર બહુ જ વધારે કોમ્પિટિશન, ઓવર સપ્લાયના કારણે બહુ જ મોટા હર્ડલ ફેસ કરી રહ્યું છે. અને જો તમે રિયાલિટી ચેક કરો તો તમને જોવા મળશે કે એકચ્યુઅલમાં બહુ જ લિમિટેડ બાઇંગ છે. સો મારું અગેન એવું માનવું છે કે ગ્રાઉન્ડ રિયાલિટી થોડી બેરિશ સંકેત આપી રહી છે, પણ ઓપ્ટિમિઝમ આરબીઆઈના રેટ કટનો છે. તો એ ઓપ્ટિમિઝમના કારણે મોમેન્ટમ આવી શકે છે. બટ જો નંબર્સમાં કોઈ મોટા ચેન્જીસ ના થાય તો હાલ પૂરતું વેટ એન્ડ વોચ લિસ્ટમાં જરૂરથી આપણે રિયાલિટી સેક્ટરના રાખવું જોઈએ. જે કી નેમ્સ છે જે રીતે ગોદરેજ પ્રોપર્ટી છે, ડીએલએફ છે, પછી ઓબરા રિયાલિટી છે, શોભા છે, આ નેમ્સને જરૂરથી આપણે કન્સિડર કરવા જોઈએ. બટ એઝ ઓફ નાવ ઇન્વેસ્ટમેન્ટ ના કરવું જોઈએ જ્યાં સુધી ઇન્વેન્ટરી રિલેટેડ કંઈક નવા પોઝિટિવ ન્યૂઝ ના આવે કે જે ઓવર સપ્લાય છે ઓછો થઈ રહ્યો છે અને ડિમાન્ડ એકચ્યુઅલમાં વધી રહી છે, ત્યાં સુધી હાલ અત્યારે એમાં સ્ટેપ ઇન કરવું મારા હિસાબથી હિતાવહ નથી. ઓકે, તો ઓવરઓલ આપણે વાત છે રિયલ એસ્ટેટ કે જ્યાં આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. એક સ્ટોક છે કે જે આપણે આજે વાત કરવી જોઈએ તે છે ભારતીય એરટેલ. અહીંયા આપણને ખ્યાલ છે કે વારંવાર સ્ટોકમાં એક બ્લોકેજ જોવા મળતી હોય છે કે પ્રમોટર જેવો ઉપલા સ્તરે આવે સ્ટોકના ઉપલા સ્તરથી માલ વેચતા હોય છે. અને આજે પણ જો બ્લોક ડીલ બાદ તમને જુઓ તો આજે એક વેચવાલી જોવા મળી છે. અને આજે સારી વસ્તુ એ છે કે ઓપનિંગ 2.5-3% નેગેટિવિટી સાથે, પરંતુ ન્યૂનતમ સ્તરથી ખરીદારી પણ આવી ગઈ છે. પરંતુ એ પણ શક્યતા, એ પણ સાચી વાત છે કે બ્લોક ડીલમાં માલ વેચ્યો છે. તો કઈ રીતે આપણે જોવું જોઈએ ઓવરઓલ આ સમસ્યાને, અને જે આજે જે ઓવરઓલ 2125 ઉપર જે કારોબાર કરી રહ્યો છે, નવી એન્ટ્રી હાલ કરવી જોઈએ કે પછી વેઇટ એન્ડ વોચ કરીશું? વરુણ સર. તો વેમિક એક બહુ કોન્ટ્રાડિક્શન જોવા મળી રહ્યું છે. મને તો સૌથી વધારે નવાઈ લાગે છે કે ભારતીય એરટેલ માટે એકચ્યુઅલમાં જે સારા દિવસો જે છે કે રિઝલ્ટમાં સારો ગ્રોથ જનરેટ કરવાના દિવસો બહુ નજીકમાં છે. અને ડિસ્પાઇટ દેટ પ્રમોટર દ્વારા કોન્સ્ટન્ટલી સેલ કરવામાં આવે છે. તો બેક ટુ બેક તમે જોશો તો છેલ્લા 6 મહિનાની અંદર આઈ થિંક આ ત્રીજું વેચાણ છે. તો આ વસ્તુ થોડું આપણને કોશિયસ ફીલ કરાવે છે, બિકોઝ જ્યારે પ્રમોટર કંપનીના ડે ટુ ડે ઓપરેશન્સમાં બહુ જ ઇન્વોલ્વ હોય છે અને જ્યારે એ લોકો સ્ટેક સેલ કરતા હોય છે ત્યારે એ વસ્તુ માટે આપણને થોડી સસ્પિશિયસ એક્ટિવિટી લાગે છે કે એકચ્યુઅલમાં કંપની કંઈક સારું કરી રહી છે કે નહીં. તો આ રીઝનના કારણે મને એવું લાગે છે કે હાલ પૂરતું ભારતીય એરટેલને અવોઇડ કરવું જોઈએ, બિકોઝ આ કોન્સ્ટન્ટ બેક ટુ બેક આવેલા બ્લોક ડીલ્સના કારણે મને થોડો ડાઉટ લાગે છે. અગેન સેક્ટર મારા માટે પોઝિટિવ જ છે. જે રીતે મેં પહેલાં પણ વાત કરી હતી એમ કે આઈડિયાને સર્વાઈવ કરવા માટે ગવર્મેન્ટ જે બી છૂટ આપશે એનો થોડો પણ ભારતીય એરટેલને જરૂરથી લાભ મળશે. સેકન્ડલી, એ લોકો રેટ હાઇક કરવાના ન્યૂઝ છે, એમાં પણ ભારતીય એરટેલના આરપુ અને પ્રોફિટ બંનેમાં ગ્રોથ થવાની અપેક્ષા છે. તો આ બધા સિનેરિયોને એડ કરતાં એકચ્યુઅલમાં ફંડામેન્ટલ બિઝનેસ ઓપોર્ચ્યુનિટી ઘણી સારી છે. બટ પ્રમોટર સેલ ઓફના કારણે હાલ થોડું વેટ એન્ડ વોચ હોવું જોઈએ. નંબર્સ આવે કાં તો જેમ મેં કહ્યું એમ કે એ લોકો ભાવ વધારો અનાઉન્સ કરે ત્યારે આપણે એમાં એન્ટ્રી લેવાનો મોકો શોધવો જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. સર, ક્વિકલી એક આજના આવા માર્કેટમાં પણ ઘટનારા શેરમાંથી એક ડિસ્કસ કરી લઈએ. અહીંયા આમ તો જોવા જઈએ ને તો લગભગ સેક્ટોરિયલી તો બધા જ સેક્ટર ગ્રીન ઝોનમાં રહ્યા છે, પણ એક જગ્યાએ થોડું પ્રોફિટ બુકિંગ ખાસ આપણને જોવા મળેલું છે ને તે છે MRPL. એક વખત ચાર્ટ્સ પણ નજર કરી લો સર. 158ના લો બન્યા છે, 3.3% આસપાસની તેજી. શું ક્લિયર કટ પ્રોફિટ બુકિંગનો કન્ટેન્ડર છે? કોઈ ટેકનિકલ લેવલથી રિજેક્ટ થયો છે? કઈ રીતે જોઈએ અહીંયા? તો ડેફિનેટલી યશભાઈ, જો તમે જોશો તો જે આ કેટેગરીના સ્ટોક્સ હતા, ખાસ કરીને ચેન્નઈ પેટ્રો અને MRPL, એમાં જરૂરથી આપણે મોટું બૂસ્ટ જોવા મળ્યું હતું. બિકોઝ પેટ્રોકેમિકલ્સમાં બહુ સારા એવા માર્જિન્સ ઇમ્પ્રુવમેન્ટની અપેક્ષા હતી.
બટ રિસન્ટલી જો તમે જોશો તો જે રીતે ક્રૂડમાં ઘટાડો આવ્યો અને સસ્ટેનેબલ આવ્યો, રશિયા યુક્રેનની પીસ ડીલ થવાની વાત થઈ, આ બે ઇવેન્ટના કારણે સડનલી જો તમે જોશો તો બધા જ સ્ટોક્સમાં સારો એવો ઘટાડો આવી રહ્યો છે. તો આ સેન્સમાં મને એવું લાગે છે MRPL હાલ પૂરતું વેટ એન્ડ વોચમાં આવવું જોઈએ, બિકોઝ ચાર્ટ ઉપર જે સ્ટ્રક્ચર છે એ નેગેટિવ થઈ ચૂક્યું છે. તમે જોશો તો અવરલી ટાઈમ ફ્રેમમાં જુઓ તો તમે અને ડેલી ટાઈમ ફ્રેમ બંને ટાઈમ ફ્રેમમાં તમે જોશો તો EME 20થી નીચે ટ્રેડ કરી રહ્યો છે, અવરલીમાં તો EME 15 નીચે પણ ટ્રેડ કરી રહ્યો છે. બિકોઝ ઓફ ધેટ રીઝન મને એવું લાગે છે કે અહીંયાથી એકવાર માટે આપણે એને વેટ એન્ડ વોચ લિસ્ટમાં રાખવું જોઈએ. જ્યાં સુધી 175નું લેવલ સસ્ટેનેબલી ક્રોસ ના કરે અને એની ઉપર એક દિવસથી વધારે સસ્ટેન ના કરે ત્યાં સુધી આ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ એવું મારું માનવું છે. ઓકે, તો અવોઇડ કરવાની સલાહ આપની રહી છે MRPL કે જે આપણા સૌ કોઈથી ફોકસ રાખીશું. વરુણ સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. સો વ્યોમિક ઘણા બધા સ્ટોક અને સેક્ટર ઉપર આપણે ચર્ચા કરી, બટ હા મારી કે મારા પરિવારની એમાં કોઈ સીધી પોઝિશન નથી. હા, મેં મારા ક્લાયન્ટ કે એસોસિએટની જરૂરથી એમાં સજેસ્ટ કર્યા હોઈ શકે છે. વન્સ અગેન ઓવરઓલ માર્કેટનું સ્ટ્રક્ચર, ઓવરઓલ મેક્રો એન્વાયરમેન્ટ બજાર માટે તેજીના દેખાય છે. બટ મારો એવો અભિપ્રાય છે કે આજે આવેલી તેજીના કારણે કાલે એકવાર માટે માર્કેટ થોડું એક નાનકડું કરેક્શન આપે એવી શક્યતા છે. સો તમે એ કરેક્શનમાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી શોધજો. જેમ કે મેં કહ્યું એમ સ્ટ્રક્ચર સારું છે એટલે દરેક ઘટાડો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે એવું મારું માનવું છે. મને આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વરુણ સર સમય ફાળવીને અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ એક અમેઝિંગ રેલી સાથે આજે ફરી એકવાર રિકવર થયા, કહું કે બાઉન્સ બેક થયા. હવે સેન્સેક્સ મંથલી એક્સપાયરી આવતીકાલે છે એટલે હજુ પણ એક અવરોધ છે નવેમ્બર મહિનાનો જેને પાર કરવો જરૂરી છે અને તે બાદ પ્રોપર ડિસેમ્બર મહિનાની ફિલિંગ સાથે આગળ વધીશું. યાદ રાખો, આવતીકાલે અમેરિકન માર્કેટ્સ બંધ છે અને પછી શુક્રવારે અડધો દિવસ. આપણે તો શુક્રવારના માર્કેટ એમના સાથે કોઈ લેવા દેવા નથી કેમ કે આપણે શુક્રવારે ક્લોઝ થઈ ગયું હોય, સીધા સોમવારે મળીએ ત્યારે. તો ગુરુવારનું એક માર્કેટ બંધ હશે એટલે આવતીકાલ અને પરમ દિવસ 2 દિવસ જે છે તે તમને FII એક્ટિવિટીઝ થોડી લિમિટેડ જોવા મળવાની છે. ઉપરથી એક્સપાયરી છે અને એમાં આજે શોર્ટ કવર થઈ ગયા જબરદસ્ત. સો સારું એક્શન છે, મહત્વપૂર્ણ જે સંકેતો છે તેને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. પણ આ સાથે જ આજના આ કાર્યક્રમમાં પણ હાલ બસ આટલું જ. મને અને મારા સહયોગી યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है.